વલસાડમાં આયોજિત ભગવાન શ્રી વાલરામ પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નવનિર્મિત શ્રી ઓધવ ભવનનું લોકાર્પણ કર્યું હતું. ભગવાન શ્રી ઓધવરામ તથા ભગવાન શ્રી વાલરામના આશીર્વાદથી અને સંત શ્રી હરિદાસજી મહારાજની પ્રેરણાથી સમસ્ત ભાનુશાલી સમાજના સહયોગથી વલસાડમાં આ ભવ્ય ઓધવ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. શ્રી કચ્છી ભાનુશાલી સમાજના વિવિધ સંગઠનો દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શતાબ્દી મહોત્સવ અંતર્ગત ભગવાન શ્રી વાલરામની પાદુકાનું પણ પૂજન કરવામાં આવ્યું હતું. સાથે જ આ સમારંભમાં હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ અને રાજ્યના આદિજાતિ મંત્રી નરેશ પટેલ, સાંસદ ધવલ પટેલ સહિત સામાજિક અને રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાનુશાલી સમાજને સંબોધીને ભાનુશાલી સમાજ દ્વારા થઈ રહેલા સેવાકીય કાર્યોને બિરદાવ્યા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કરી છે. તેમણે વિકાસની વ્યાખ્યામાં પ્રકૃતિના સંરક્ષણને, રાષ્ટ્ર પ્રેમને, જનજાગૃતિ અને ભવિષ્યની પેઢી પ્રત્યેની જવાબદારીને પણ જોડતા 9 સંકલ્પો આપણને આપ્યા છે. આ 9 સંકલ્પોમાં આપણે જ્યાં જોડી શકીએ ત્યાં આપણે જોડાવવું જોઈએ. પાણી બચાવો, કેચ ધ રેન, એક પેડ માં કે નામ, સ્વચ્છતા, વોકલ ફોર લોકલ, દેશ દર્શન, પ્રાકૃતિક ખેતી, હેલ્ધી અને આરોગ્યપ્રદ જીવનશૈલી, યોગ અને રમતગમત જીવનનો હિસ્સો બનાવો તેમજ ગરીબોની સહાયતા. વડાપ્રધાનશ્રીએ આપેલા આ સંકલ્પોને સાકાર કરીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં સૌ લોકો અગ્રીમ યોગદાન આપે એ માટે આશીર્વાદ ભગવાન ઓધવરામજી અને વાલરામજી મહારાજ સૌને આપતા રહેશે એવા વિશ્વાસ સાથે વિનમું છું. ભારત માતા કી જય. શ્રી કચ્છી ભાનુશાળી ભવનના ઉદ્ધવ ભવનના લોકાર્પણ અને ભાગવત કથાના આયોજન પ્રસંગે સમગ્ર ભાનુશાળી સમાજને અભિનંદન આપું છું. અને એમની ખુમાણી અને દેશભક્તિ અને દેશ પ્રેમના લીધે એમણે સમગ્ર ભારતમાં નહીં પણ વિશ્વમાં એક ઊંચું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ત્યારે વલસાડમાં એમનું આ ભવન અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશભક્તિ માટે ઘણું ઉપયોગી રહેશે એવી શુભેચ્છા. આભાર. જી, આજે આપણા વલસાડ માટે એક સારો દિવસ છે, કારણ કે કચ્છી ભાનુશાલી સમાજ દ્વારા આજે ભવ્ય ઉદ્ધવ ભવનનું આજે લોકાર્પણ થયું છે અને સાથે સાથે ભાગવત કથાનું પણ શરૂઆત થઈ છે. તો આ પ્રસંગે ખાસ આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, કનુભાઈ, નરેશભાઈ અને સાથે સાથે જે આપણા રાજકીય સાથે સામાજિક આગેવાન પણ અહીંયા ઉપસ્થિત છે. અને તમે જેમ જાણો છો કે આપણા કચ્છી ભાનુશાલી સમાજ પૂરા ગુજરાત અને ખાસ કરીને વલસાડના વિકાસ માટે અહમ યોગદાન આપે છે. ત્યારે આટલું સરસ ઉદ્ધવ ભવન બનાવ્યું એના માટે પૂરું કચ્છી ભાનુશાલી સમાજને હું ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું.